અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ તેમજ સંયુક્ત મોરચા દ્વારા આજે મહામતદાનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે। આ કાર્યક્રમ માત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જ નહીં, સમગ્ર ગુજરાતના શિક્ષકો આજે મતદાન કરી રહ્યા છે। અમારો આજનો આ કાર્યક્રમ માત્ર ને માત્ર મહામતદાન નહીં, સાથે સાથે ચોકડાઉન, પેન ડાઉન અને ઓનલાઈન કામગીરીઓનું શટડાઉન પણ છે। આ કાર્યક્રમ દ્વારા અમે સરકારને, આ સંવેદનશીલ સરકારને અમે મેસેજ આપવા માગીએ છીએ કે અમારું જે ઓલ્ડ પેન્શન યોજના OPS એ અમારો હક છે અને એ મેળવવા માટે અમે કંઈ પણ કરવાના છીએ। અમારી સરકારને આજના મતદાન દ્વારા ચેતવણી છે કે 8 તારીખ સુધીમાં જો અમારા આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 9 તારીખે મહાસંમેલન ગાંધીનગર મુકામે થવાનું છે અને આ મહાસંમેલનની અંદર માત્ર ગુજરાત રાજ્યના 2 લાખ જેટલા શિક્ષકો જ નહીં, ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, સરકારી કર્મચારીઓ, આમ 5 લાખ જેટલા કર્મચારીઓ અમે ત્યાં ભેગા થઈ અને એક રણસિંગુ ફૂંકીશું અને અમારું ઉપલું નેતૃત્વ અમને જે કંઈ આદેશ આપશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું। આજે મહામતદાનના દિવસે અમે અહીંયા મતદાન કરવા આવ્યા છીએ। સરકારશ્રીને આજે અમારા સંઘ તરફથી એમ કહેવાનું છે કે આજે તો ખાલી અમે મતદાન શાંતિપૂર્ણ પેન ડાઉન, શટડાઉન કરીને કરેલું છે, પણ આ વસ્તુ ખાલી અમે તમને આજે એક એ રીતે કીધું છે, એલર્ટ કર્યા છે કે હવે અમારી જે માંગણીઓ છે એ તમે ચોક્કસ પૂરી કરશો એવી આશા સાથે, અને 8 તારીખ સુધીમાં આનો કોઈ નિવેડો નહીં આવે તો અમે ચોક્કસ સંઘ સાથે રહી અને સામે કોઈપણ કાર્યક્રમ કે કોઈપણ કાર્ય કરવાનો, સરકારી કોઈપણ રીતે કામગીરી કરવાનો ચોક્કસ બહિષ્કાર કરીશું। OPS અમારો હક છે અને હક છે। OPS તો જોઈએ ને જોઈએ જ, અમારા પ્રશ્નોનો નિકાલ આવવો જ જોઈએ। એના માટે અમારો આખો આ સંઘ, જે શિક્ષણ અને સરકારી કર્મચારીઓ તમામ, અમે આ OPS માટે લડી રહ્યા છીએ। આજે આ મતદાન કરી અને અમે આ વસ્તુ તમને કહેવા માગીએ છીએ, જેના પર તમારે આગળ પણ હજી પણ ચોક્કસ, જેને કહેવાય ને કે બહુ એવી લડાઈ પણ લડવા માટે તૈયાર છીએ કે અમે દરેક વસ્તુનો બહિષ્કાર કરીશું અને આ સામે ચોક્કસ લડીશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।